કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, આગામી ચેટીચંદ, ગુડી પડવો અને રમજાન ઈદના તહેવારોને અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી પોલીસ સ્ટેશન, કાલેરીબાગ, કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યોની મિટિંગનું એક આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમરની સૂચના મુજબ ડીસીપી ઝોન 4ના શ્રી પન્ના મોમાયાઓની અધ્યક્ષતા હેઠળ એસીપી જી ડિવિઝન શ્રી એમપી બોજાનીનાઓના માર્ગદર્શન હેઠળ સિટી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરબી ચૌહાણ તથા કાલેરીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચએમ વ્યાસ તથા કુંભારવાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એજે પાંડવનાઓની હાજરીમાં આજરોજ સિટી પોલીસ સ્ટેશન ખાતે રાત્રે 8:30 કલાકે એક શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિટી, કાલેરીબાગ અને કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો, એફઓપીઓ અને મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। શાંતિ સમિતિના સભ્યો, આગેવાનો, આપ સૌનું સ્વાગત છે। તમામની પાસે છે તો અમને પ્લીઝ શેર કરજો, જેથી કરીને કોઈ ઘટના આપણે અટકાવી શકાય। એની માટે આપણે બધાએ કાર્યરત રહેવાનું છે। અત્યાર સુધીનો સમય બી ખૂબ સારો ગયો છે અને હવે બી સારો જ જશે। એના પછી બી ઘણા તહેવાર આવવાના છે। આપણે હવે તહેવારો ચાલુ થઈ ગયા એમ કહી શકીએ, અને તહેવારો ચાલુ થાય એટલે આપણે બંદોબસ્તનું કામ ચાલુ થઈ ગયું। એમ કહેવાય કે વડોદરામાં 12માંથી 8 મહિના બંદોબસ્ત હોય છે, અને જે સિટી પોલીસ સ્ટેશન છે એમાં તો ખૂબ વધારે આપણા બધા જે સેન્સિટિવ પોલીસ સ્ટેશન સિટી છે, કુંભારવાડા છે, કારેલીબાગ છે, એમાં લગભગ 8 મહિના બંદોબસ્ત ચાલતા હોય છે। અત્યારે જઈએ છીએ, કાલ મારી નાઇટ હતી, ઘણા બધા લોકો શોપિંગમાં જતા એવું મને દેખાયું। તો બધાને તહેવારની એડવાન્સમાં શુભેચ્છાઓ। કદાચ એ દિવસે આપણે ન મળીએ એવું પણ થાય, અમે તો બંદોબસ્તમાં હોઈશું અને તમારા લોકોને બી રહેવાનું છે, છતાં બી કદાચ 1 to 1 ન મળે એટલે અત્યારે બધાને તહેવારની શુભેચ્છાઓ આપી દઉં છું। આપણે વર્ષોથી આ વાત સાંભળવામાં ટેવાયેલા છીએ અને વાતો સાંભળીને આપણે બધા એ કામોમાં લાગી જઈએ છીએ। મારી આપ સૌથી એક નમ્ર વિનંતી છે કે આ જે હમણાં તહેવારો આવી રહ્યા છે એ એક દિવસની છૂટથી આવી રહ્યા છે, તો અમારે એમ જ માની લેવાનું છે કે અમારે 5 દિવસ કે 6 દિવસ કામ જ કરવાનું છે અને પોલીસને સાથ આપવાનું છે, અને આપણે હંમેશા સાથ આપીશું એ વસ્તુ માટે બંધાઈએ બી છે। ત્યારથી લઈને અત્યાર સુધીની અમારી ટીમની સેવા અનંતકાળ સુધી ચાલુ રહેશે એની ખાતરી આપીએ છીએ, અને અમારી ટીમ સતર્ક રહે છે। ગમે ત્યારે બી આપશ્રીના હુકમની રાહ જોવામાં આવે છે। તમારો હુકમ થાય એટલે અમારી ટીમ હાજર થઈ જાય છે। બધા છે, પોલીસ સ્ટાફ બધો છે, હજી આપણે ટેન્શન શા માટે લેવાનું? આપણે બધા હળી મળીને સાથે મળીને તહેવાર ઉજવવાના હોય તો ટેન્શન આપણે કોઈ લેવાનું હોય નહીં। આગેવાનો, સભ્યો તમામનો હું આપણા રમજાન ઈદ બાબતની શાંતિ સમિતિની મિટિંગમાં તમામ ટૂંક સમયના આમંત્રણમાં સમયસર બધા પધાર્યા એ બદલ તમામનો હું ઝોન 4 વતી, પોલીસ વતી ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ, જય હિન્દ, જય ભારત। મેડમ, આજની મિટિંગમાં શું સૂચનાઓ આપવામાં આવી? આગામી તહેવારો જે આવવાના છે, જેમાં આવતીકાલે ચેટીચંદ અને ગુડી પડવા છે, પરમ દિવસે અથવા સંભવિત ઈદનો તહેવાર આવી રહ્યો છે, ત્યારબાદ ચૈતી નવરાત્રિ બી શરૂ થઈ જશે આવતીકાલથી, અને રામનવમી, સાથોસાથ મહાવીર જયંતિ અને હનુમાન જયંતિ, ઘણા બધા તહેવારો એક સાથે એક જ અઠવાડિયામાં આવી રહ્યા છે, જેને લઈને આજે સિટી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું, અને આગામી 2-3 દિવસમાં જે તહેવારો આવી રહ્યા છે એ સમયમાં ખૂબ સારી રીતે તહેવારો ઉજવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એની તકેદારી રાખવા માટે આજે બધા જ સભ્યોને સૂચના આપવામાં આવેલી છે। સોશિયલ મીડિયા પર એલર્ટ રહેવા માટે બી સૂચના આપવામાં આવેલી છે, અને પોલીસની સાથે સાથે રહી અને એ લોકો પણ અમારી સાથે રહી અને વિસ્તારમાં શાંતિ જળવાય એ બાબતે કાર્યવાહી કરે એ માટે સૂચના આપવામાં આવેલી છે। કયા પ્રકારનો બંદોબસ્ત રહેશે? હાલમાં જે છે 2 તહેવારો જે આવી રહ્યા છે, ચેટીચંદનો તહેવાર જેમાં આવતીકાલે બારિસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેલી નીકળનાર છે, એ રેલી સાથે બંદોબસ્ત રહેશે, અને પછીના દિવસે જે ઈદ આવશે ત્યારે
ઈદના દિવસે પણ આખા સમગ્ર ઝોન 4માં તમામ પોલીસ સ્ટેશનોમાં બંદોબસ્ત રાખવામાં આવશે. બહારથી પણ ફોર્સ માંગણી કરવામાં આવી છે. જે ફોર્સ મળી ગયેલો છે એનો પણ બંદોબસ્ત, SRPનો બંદોબસ્ત, ડીપ પોઈન્ટ, ધાબા પોઈન્ટ બધું જ રાખવામાં આવશે. અને આગામી જે રામનવમી છે એ માટેની પણ અમે લોકો તૈયારી ચાલુ કરી દીધી છે અને અત્યારે અમે ફૂડ પેટ્રોલિંગ બધું પણ અમે શરૂ કરી દીધું છે. आज की मीटिंग के अंदर आने वाले दिनों में यानी कि परसों के रोज रमजान ईद है और रमजान ईद के दिन पुलिस और विस्तार के आगेवान इन लोगों ने पुलिस ने मीटिंग ली है और जो जिस तरह से राबता मुजब हर साल जो व्यवस्था करने में आती है कि भाई किसी को तकलीफ ना हो, कोई अड़चन ना हो और अच्छी तरह से त्यौहार पसार हो जाए, इसका ख्याल रखने के लिए आज मीटिंग बुलाने में आई है. આજે બરોડા શહેરમાં સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીસીપી સાહેબ, એસીપી સાહેબ અને તમામ સિટીના પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીઓએ આજે શાંતિ સમિતિ FOBની મિટિંગ રાખવામાં આવી હતી અને એ મિટિંગનો મિશન એ હતો કે આ તહેવારો આવે છે, રમજાન ઈદ આવે છે 31 તારીખે અને ચેટીચંદ છે કાલે, અને બધી શાંતિપૂર્વક થાય એ માટે આજે શાંતિ સમિતિના બધા માણસો અને FOBના માણસો એરિયા વાઇઝ આગેવાનો બધા હાજર રહ્યા હતા. મારો પરિચય AM કાદરી ગુડ્ડુભાઈ, શાંતિ સમિતિ પ્રમુખ અને बड़ौदा शहर ताजिया कमेटी वाइस प्रेसिडेंट. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें